કાલ છે ને અમારે એક ખાસ દિવસ છે. બેન ને બધાને કાલ ને કેવું જોઈએ ને આ ટ્રેવલ બેગ સારું છે. આ લેવી કે ઓલી લેવી, ઓલી લેવી કે ઓલી લેવી, કે હેડ ને હોશ આ તો ખરીદી કરીને કંટાળી જાય કા. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો આજે છે ને અમે મસ્તના રેડી થઈ ગયા છીએ અને આજે અમારે જવાનું છે મહુવા. મહુવા છે ને અમારે આજ ઘણું બધું કામ છે. શું કામ છે એ પણ તમને આગળ કહી જ દેવું. અને હા, કાલ છે ને અમારે એક ખાસ દિવસ છે. બેન છે ને અત્યારે બધી તૈયારી કરે છે. કેમ બેન? હું ગોતો હેતુના છે ને બેન કપડા ગોતે છે. આમ જો કપડા કેમ કે આજ જવાનું છે મહુવા, ખરીદી કરવા જવાનું છે. પછી હારર અમારા હેતુભાઈ છે ને થોડાક ઢીલા પણ પડી ગયા છે કા બેન? તો એ તો ઢીલો પડી ગયો એટલે લઈ જવાના છે ને દવાખાને પણ. તો પેલા છે ને ભાઈને દવાખાને બતાવી લેવું, પછી બીજી બધી તૈયારી કરવાની છે ને એ બધી વસ્તુ લેવા જશું. અને અહીંયા મારા બા શું કરે આજ? બાજરો હમો કરે કા બા? જય માતાજી. જય માતાજી. કાલ ખાસ દિવસ છે ને બા? તાર જવાનું છે મારા મવા કા બા? તો મારા બા છે ને તને બાજરો ને હમો કરે. બેન ને બધાને કાલ ને કેવું જોઈએ ને કા? પૂજાબેન ના મમ્મી ને અમારા બે નણંદુ ને બધાને ફોન કરીને કહેવાનું છે. અને હા, અમારા ભાઈ પણ તૈયાર થઈ ગયા છે કા. એની ઢીલી પડી જાય ને કાલ મેન કામ છે એને. લે ઈ જો મસ્ત નો રેડી થાય છે ને એને હજી બેન છે ને રેડી કરે કે બેન? પછી જાવ ને મવા? એટલે જ કહો મવા જવું પડે એમ જ છે ને. આજ ઘણું બધું કામ પણ છે. તો હાલો ભાઈ ને બધા રેડી થઈ જાય પછી જઈએ મવા. ને શું શું તૈયારી કરવાની છે ને શું ખરીદી કરવાની છે તમને બધાને ખબર પડી જાય. તો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. બામ જઈ પતું ભાઈ અહીં રહેજો. હા હોય કે કાલ ફોન કરી. હા આમ કઈ ના રોકા હું નહીં હો. તો ફેમિલી હવે પટાવીને અમે જઈએ છીએ કે મારા તો કિટકેટ લેતા જો. એ કે કિટકેટ કે ફટાફટ જાવ ને મારા તો કિટકેટ. એ હા હો એ કે મારા તો કિટકેટ લેતા જો, કિટકેટ ન ભૂલતા. હાલો બેન હવે જાવું ને? તો આ છે ને અમારે ઘણું બધું કામ છે. કેમ કે પહેલાં તમારે છે ને હોસ્પિટલ જ જવું પડશે. હોસ્પિટલ જ પહેલાં મેન કામ છે. અને પછી પાછું છે ને બીજું પણ ખરીદીને એવું બધું આજ કરવાનું છે. હું ખરીદી કરશું, હું લેવા હોસ્પિટલે જવાનું છે. એ બધું છે ને તમને કહી જ દેવું. તો હાલો ફટાફટ હવે હાલતા થઈ જાય. કેમ કે રિક્ષામાં જ જવાનું છે કા બેન? રિક્ષા મળશે તે થાય ને. હા આ સૂરજને છે ને મોડું થાય એટલે છે ને વહી ગયા. હા હોસ્પિટલ પાસે મોડી ખોલે એટલે હું પહેલાં છે ને હોસ્પિટલ જ જવું પડશે. કેમ કે મજા નથી અમારા યતુભાઈને. હું થયું એ કહી દઈ તમને ને. હાલો ફટાફટ હવે રિક્ષા ગોતજે. એક રિક્ષામાંથી ઉતરીને બીજી રિક્ષામાં બેસી ગયા ને આજે ઓલી રિક્ષા વહેલા મળી ગઈ કા. તો અહીંયા છે ને પાછા મવામાંથી એક રિક્ષા બંધાવવી પડે. આજની ટ્રાફિક તો જો ટ્રાફિક આજ બહુ. ફાઇનલી ફેમિલી દવાખાને પણ પહોંચી ગયા અને કેસ પણ કઢાવી નાખ્યો કા. કેસ કઢાવી લીધો. આગળ વારો આવી જાય કે કોને જઈને બારીએથી? એ છે ને સુરજને જો અહીંયા બારીએ છે ને તો બારીએથી દેખાય સુરજ. તો અમારે યતુભાઈને બતાવવાનું છે ને શું થયું તમને કહી દો. 2 દિવસથી મજા નથી ભાઈને. વાર આવી જશે બીજી વાર કઢાવવો પડશે કા. એક તો મેન વારામાં ઊભી લેતા હોય એને દવા હે હે આને બતાવવા આવ્યા ને. આમ જો કેમ બે જો ખુરશી ફાઇનલી અમારા યતુભાઈને મેન તપાસ કરાવી લીધું છે. આ છોકરાને તપાસ કરાવડાવો ને બહુ અઘરું પડી જાય કા. તો છે ને તપાસ કરી લીધું ને દવા હે બે ભાઈઓ હરખા. હા તો બેન કે આના કરતાં આપણે થઈ જાય તો સારું. તો તપાસ કરી લીધી ને હવે આને છે ને દવા લેવા જવાનું છે. તો બેન ગયા દવા લેવા મેડિકલે. કાંઈ નો એની તો ફરતી કર જોયા કરે. એની માટે દવા લઈ લીધી અને હવે છે ને લે છે એના માટે કપડાં. એના મમ્મી કા આવા કપડામાંથી નવરા નથી થતા. ને અમારા એનું ભાઈને દવા લેવા આવ્યા હતા. એ 2 દિવસ પહેલાં મારા પતુભાઈને લઈને આવ્યા હતા. કેમ કે પતુભાઈને પણ મજા નથી ને યતુભાઈને પણ આજે 2 દિવસથી મજા નથી ને એટલે લઈને આવ્યા હતા. પહોંચ્યો યતો ને તાવ આવી જતો ને આમ દાઢ આવે ને દાઢું આવે એટલે કા.
એટલે ઢીલો થઈ જ જાય. ઢીલું પોસું થઈ ગયું ને 2 દિવસથી કાંઈ ને ઉલટી કરતો ને. ઉલટી કરે એટલે જ આવવું પડે. હા મગજમાં સડી ગયું હોય તો હા એમ થાય છે ને ભાઈ. ગમે એને નાના છોકરા હોય કે મોટા હોય થોડુંક હોય ને એટલે બતાવી લેવાય. હવે થોડુંક કે મોટું ઘણું થાય તો અહીંયા બતાવવું છે ને કદાચ થોડુંક હોય ને તો વહેલા સારું થઈ જાય એટલે વહેલા બતાવી લેવાય. એમ બેન હાચી વાત ને. અમે તો છોકરાને થોડું કઈ થાય એટલે તરત બતાવી લઈએ. અમારે દવાખાનું હોય ગમે એ છે ને અમે ગમે એ કામ મૂકી દઈએ પેલા છોકરાનું છે ને બતાવી લઈએ. કઈ નહીં અમારે એનું છે ને થોડુંક એવું તાવ ને આવી ગયો ને તો કાલે પેલા બતાવી આવીએ છોકરાનું કામ તો અમે છે ને ડેલી સર હોય ને આપણે બાળકોને મજા ન હોય ને તો આપણને કઈ મજા ન આવે એટલે હું કહું છું ને બતાવી આવું તા જો અમારે એનો ભાઈને બતાવી દીધા અને જો દવા પણ આપી છે થોડીક બહાર ને આપી છે થોડીક અહીંથી આપી છે દવા લઈ લેવું એટલે અમારે એનો ભાઈ કમ્પ્લીટ રેડી. એને મતલબમાં તો શું છે કે છે ને દાઢ આવે ને દાંત આવે કે દાઢ આવે તો આ ભાઈને અમારે દાઢ ફૂટે છે એટલે ઢીલા તો થઈ જ જાય. હરેક છોકરાને છે ને દાંત કે દાંત તો આવતા ને એટલે ઢીલા થઈ જ જાય. થોડીક બેન એને છે ને ખરીદી કરી લીધી છે. હજી ગિફ્ટ ને એવું બધું લેવાનું બાકી છે તો ઘણી બધી આજ તો એમ કહેવાય કે ખરીદી કરવાની છે તો ફટાફટ હવે ખરીદી કરવા મળીએ. કાંઈ એનું અમારે એનું આજ કાંઈ બોલતી નથી. અમારે ખરીદી કરવાની છે ને એટલે અમે છે ને ખરીદી કરીએ છીએ. આ ભાઈ છે બેઠા રેડી કરી લીધી ખરીદી. જો યો પોઝ ઘા કરી દીધી ફોન ને બધું ઘા કરી દીધું. અમે ખરીદી કરી ને છે ને સોડા પીવી છે શરબત પીવું છે તો અત્યારે ભાઈ અમારે શરબત બનાવે છે શરબત પીવા આવ્યા કા અહીંયા ઊભા એક એક્સિડન્ટ થઈ જતા. હે મોટા સાધન નાના સાધન એક સાયકલ ને એક સ્કૂટી બે અહીંયા આગળ ફટકારી દીધી. આવું થાય તને છે ને ગરમી બહુ છે તો ફટાફટ હવે છે ને શરબત પી લે ઠંડુ. આ તો ખરીદી કરીને કંટાળી જાય કા હજી કરવાનું બાકી છે કેમ કે કાલ અમારા ખાસ એક દિવસ છે ને એટલે બધી ખરીદી થાય છે. આમ જો ઠેલા ભરી લીધા હજી તો બાકી. આવો બધા તમે મસ્ત મજાનું શરબત પીવા. શરબત પીને હવે આવી ગયા ટ્રાવેલ બેગ્સ લેવા કા ટ્રાવેલ લેવાનું છે. આ લઈ લો આ ટ્રાવેલ બેગ સારું છે લેવું એ લે છે. હવે આમાંથી કયા લઈ કેના ખબર હજી નક્કી કરે. સાથે છે ને ઘડિયાળની ખરીદી કરે છે કેમ કે એને ગિફ્ટ આપવાનું છે એ પણ ટૂંક સમયમાં જ આપવાનું છે. કાલ નહીં ટૂંક સમયમાં તો એ પણ હું આપવાનું છે બધું છે ને તમને ખબર પડશે હમણાં કેમ કે પૈસલ વિડીયો આવવાના છે બહુ મજા આવવાની છે એટલે બેન નક્કી કરે છે હું લેવી કઈ લેવી. આ ઘડિયાળ સારી છે કે ઓલા જી હાર લાગી લઈ જાય તો મારે લેવાની છે તો છે ને બેન ઘડિયાળ નક્કી કરે ને આજ છે ને કેટલી ખરીદી થઈ ગયા. જો ઠેલા ને ઠેલા ભરેલા. બેને લઈ લીધી છે ઘડિયાળ લઈ લીધી ગમી. અમારા બેનને બીજી ગમી છે પણ એ બધું છે ને તમને ખાસ દિવસના દિવસે દેખાડશે કા. ખરીદી કરવા આવીએ ને હાલીને થાકી જાય તો અત્યારે થાકી જાય તો આરે એક આરે છે અમારે બે કામ હતું ને તો આરે થઈ ગયું નકર એ તો ભાઈ ન લાવત પણ એને આરે બતાવવાના હતા એટલે લઈ લીધા. હા અને હાવો આ ગલીએથી ઓલી ગલી ને ઓલી ગલીએથી ઓલી ગલી હાવ એમાં જ એક ધારા ફરીએ છીએ. હવે તો હટ ખરીદી ઢૂકે ને તો સારું કા હાર ચડવા માંડો. સંદીપને આગળ ફોન આવ્યો તો કે કहीं હવે ખરીદી તમારી પૂરી થાય. હું કહું બસ હવે થોડીક રહી. હવે આવી ગયા છે કપડાની ખરીદી કરવા માટે. કપડાં તો આવી રીતે જો પોપટવાળા મસ્ત મજાની. મને છે ને આ કલર બહુ ગમે પણ આ ઓલરેડી આ કલર મારી પાસે છે કા એટલે નથી લેવો નકર આ કલર મને બહુ ગમે. આમ જો હેતું હાડી ઘા કરવા માંડ્યો. તાટાને છે ને આવી અલગ અલગ છે ને હાડીઓ જોઈએ છે કેમ કે હાડી લેવાની છે તો ફટાફટ લઈ લઈએ. આ પણ કલર છે મસ્ત. આ લો આ હે લીલો આ બેન ને છે ને લીલો ગમે. હા આ એનું મન છે ને ઘડીકમાં બધું ફરે. આ લેવી કે ઓલી લેવી કે હે ને હોસ્તી ને આ ભાઈ ત્યાં છે ને આખો દડો ખોલી નાખીએ. એ મસ્ત છે. તો છે ને હાડી લઈ લેવી ફટાફટ. ખરીદી કરી લીધી છે ને અત્યારે છે ને સાધન ને મળતું તો હવે અત્યારે છે ને સુરત મૂકવા આવશે કા સુરત મૂકવા આવે. હવે અહીંથી ડાયરેક્ટ જઈ ઘેર. ફાઇનલી ફેમિલી ઘરે પગી જાય. હવે તો ઘડીક રિક્ષામાં ઘડીક થોડોક આલે ને તો રિક્ષા મળી જ જાય પાછા રિક્ષામાં સુરત અમને બેહાડી દીધા. એવું થઈને અમારા પતુભાઈ જો જે ખરીદી લાવે ને એ જોઈ છે બેને જો આવી રીતે ઠેલો લીધો. ખાલી મોળો ખાવાનું નહીં ને હાસું નહીં ખા ને ખાવાની તો આગળ કે હું ખાલી મોડું છે ને બધા હાટો. હા એમ કેવાય ખાલી મોડવાનું છે ખાવાનું નથી અમારે. ખાવાનું નહીં ને આપણે ખાલી મોડીને રહેવા દેવાનું છે. કોના હાટું એમ કેવાય કે ટેટી ખાવીને તી મોડવાનું છે
એમ કે આ તો હું ખાલી મોડું તો આવો બધા તમે અત્યારે મસ્ત મજાની ટેટી ખાવા કોને કોને ટેટી ભાવે કમેન્ટ કરીને કહેજો ફેમિલી રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી નાખી છે ને અત્યારે હું બેઠું તમને કહું મકાઈ કેમ કે મકાઈ લાવ્યા હતા સંદીપ કેમ સંદીપ હાલો ફેમિલી બધા ગરમા ગરમ મકાઈ ખાવા હા જય માતાજી બાકી છે હા તો જય માતાજી ને રામ રામ ફેમિલી તો આ મકાઈ બફાઈ ગઈ છે તો આવો બધા ગરમા ગરમ મકાઈ ખાવા હા ને અમારે એનો ભાઈ ને પણ હવે સારું છે કાંઈ એનું ઈ દાંત આવે એટલે છોકરાને એમ જ હોય ઢીલો પડી જાય હં. હવે સારું છે તો ભાઈ છે ને મકાઈ ખાવી છે તો આવો બધા તમે મસ્ત મજાની મકાઈ ને ડોડા ને એવું ખાવા તો હવે આજનો વિડીયો આપણે હવે એટલો જ રાખશું કાલ હવે એક સ્પેશિયલ દિવસ છે એટલે કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં બહુ મજા આવવાની છે તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલા તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી યુ